રાધનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાધનપુરમાં તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। 15થી વધુ ગામના ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। હજારો વીઘા જમીનમાં પાક ખાખ થઈ ગયો છે। મોંઘા બિયારણ અને દવાનો ખર્ચ માથે પડ્યો। ઝડપથી સર્વે કરી સહાય મળે તેવી માંગ કરવામાં આવી। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખેતરો આખા જળતરબોળ થઈ ગયા છે અને ખેડૂતોની જે મહેનત હતી, આ મહા મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે। આ વરસાદ જે આવ્યો, આ વરસાદના કારણે તેને ખેતરો જળમગ્ન બની ગયા અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। આ આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે રાધનપુરના આ દ્રશ્યો કે જ્યાં ખેતરો જળબંબાકાર થઈ ગયા। હજારો વીઘા જમીન પાણીમાં હજુ પણ ગરકાવ છે અને જે ખેડૂતો દ્વારા પાક વાવવામાં આવ્યો હતો, બિયારણ જે વાવવામાં આવ્યું હતું, તે તમામે તમામ અત્યારે પાણીમાં જળમગ્ન દેખાઈ રહ્યું છે, પાણીમાં ડૂબેલું દેખાઈ રહ્યું છે। વિષ્ણુ ઠાકોર વધુ વિગતો જણાવી રહ્યા છે। વિષ્ણુ, જાણવા માંગીશું, રાધનપુરમાં વરસાદ બાદ ખેતરો જળમગ્ન બન્યા છે, શું સ્થિતિ અત્યારે અને ખેડૂતોની શું માંગ? ચોક્કસથી રાધનપુર અને સાંતલપુર પંથકમાં મેઘરાજે એવો કટોકટીભર્યો માહોલ સર્જ્યો કે અહીંથી 70 થી 75% ક્ષેત્રો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ ડ્રોનની તસવીરો જે રાધનપુર પંથકની કરુણ વાસ્તવિકતા છતી કરી રહ્યા છે। ભારે વરસાદને આજે ચોથો દિવસ વીતી ગયો હોવા છતાં ખેતરોમાં પાણીમાં અનરાધાર વરસી જાય છે અને ચોથો દિવસ 4 ફૂટ જે ખેતરો છે તેમાં 3 થી 4 ફૂટ પાણી ભરેલા રહેતા ખેડૂતોને મહામહેનત કરેલ વાવેતર સડીને સંપૂર્ણપણે નષ્ટ થવાના આરે પહોંચી ગયું છે। રાધનપુર પંથકમાં ખેડૂતોનું કહેવું છે કે તેમણે 50 વીઘામાં કરેલું વાવેતર તવાઈ ગયું છે અને બિયારણ, ખાતર અને ખેતી ખર્ચે પેટે થયેલો મોટો આર્થિક ફટકો હવે તેમને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે। સૌથી મહત્વની જે વાત છે કે આ વરસેલા વરસાદે ખંભે તો પણ જમીનમાંથી વરાપ નીકળે અને ખેતરોમાંથી તૈયાર થતા ઓછામાં ઓછા 10 થી 15 દિવસ લાગશે, જેના કારણે કપાસ, અડદ, જુવાર પાક સંપૂર્ણ નિષ્ફળ થયો છે। ઓગસ્ટ શરૂ થઈ રહ્યો છે હોવાથી હવે મગ કે ગવાર જેવા પાકો સમયસર તૈયાર નહીં થાય, જેથી ખેડૂતો માટે હવે માત્ર એરંડા ઘાસચારા માટે જુવારનું વાવેતર જ એકમાત્ર આર્થિક રીતે સલામત વિકલ્પ બચ્યો છે। રાધનપુર તાલુકાના દેલાણા, ગોતકા, પેદાસપુરા, છાણિયા અને કમાલપુર સહિતના 12 થી 15 ગામોને અસરગ્રસ્ત ખેડૂતોને અહીંના સ્થાનિકોની હવે સરકાર પાસે એક જ માંગ છે કે કૃષિ વિભાગ તાત્કાલિક યોજના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરીને યોગ્ય વળતર આપે અને વિશેષ સહાય પેકેજ જાહેર કરે। જો સમયસર સહાય નહીં મળે તો ખેડૂતોને આર્થિક સ્થિતિ અંત કફોડી બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કિનરી જી, ધન્યવાદ વિષ્ણુ આ માહિતી માટે।